નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 9 વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 1 જે સંખ્યા પદ્ધતિનું મિત્રો સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે અને જો પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. તમે જોઈ શકો છો સંખ્યા પદ્ધતિ અને અહીંયા ડિટેલ આપેલી છે. પ્રાકૃતિક સંખ્યા બધી ડિટેલ તમારે વ્યવસ્થિત મિત્રો રીડિંગ કરી લેવાનું છે અને ત્યારબાદ તમારે આગળ વધવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો આ બી ડિટેલ છે, એ બી થોડી વાંચી લેવાની. ત્યારબાદ હવે આપણે થોડું ધ્યાન રાખીશું મિત્રો, પૂર્ણાંક સંખ્યાના સમૂહને સંકેતમાં ખાલી જગ્યાઓ દર્શાવાય છે તો સંકેત શું આવશે? ઝેડ આવશે. શું આવશે? ઝેડ. 1/2 ને સમાન સંખ્યા શોધો. મિત્રો તમે જોઈ શકો છો કે 1/2 એટલે 25 દુ 50 એટલે 1/2 પાછું મળી ગયું. એટલે ઓપ્શન નંબર શું છે? એ તમારો સાચો જવાબ રહેશે. 1 + 2 + 3 ભાગ્યા 2 + 3 + 4 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો મિત્રો આપણે જાણીએ છીએ કે આ સંખ્યાનો સરવાળો 3 ને 2 5 ને 6 4 5 6 4 ને 3 7 8 9 બરાબર છે. તો આ સંખ્યા તમે જોઈ શકો છો પૂર્ણાંક છે. પૂર્ણાંકમાં શું ઋણ આવે? ધન સંખ્યા આવે ને 0 આવશે. પૂર્ણમાં 0 થી અનંત સુધી અસમયની અંદર વર્ગમૂળ વાળી સંખ્યા આવે છે. જ્યાં સમય સંખ્યા કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. ત્યારબાદ 2025 એ ખાલી જગ્યા સંખ્યા નથી. તો પૂર્ણાંક સંખ્યા કહેવાશે મિત્રો, પૂર્ણ સંખ્યા કહેવાશે, સમય સંખ્યા કહેવાશે, પણ શું નહીં કહેવાય મિત્રો? અસમય સંખ્યા કહેવાય નહીં. અસમય સંખ્યા કેવી હોય? વર્ગમૂળની અંદર જોવા આપણને મળે છે. ખાલી જગ્યાએ 2/5 ને સમાન સમય સંખ્યા નથી મિત્રો. તો અહીંયા આપણે જોવાનું છે કે 2/5 ને સમાન સંખ્યા કઈ નથી? 2/5. તમે જોઈ શકો છો અહીંયા આપણે ટ્રાય કરીશું કે 4 એટલે 2 દુ 4 અને 5 દુ 10 બરાબર છે. તો આ સંખ્યા કઈ છે? 2/5 છે. કઈ સંખ્યા છે? 2/5. ત્યારબાદ તમે જોઈ શકો છો આ છે 2 × 3 એટલે 2 તરી 6 અને 15 એટલે 5 તરી 15. કેટલા છે? 5 તરી 15. તો 3 3 શું થઈ જાય? કેન્સલ. આપણને કેટલા છે મિત્રો? 2/5 છે. ત્યારબાદ 8 છે એટલે કે 2 ચોક 8 અને 5 ચોક 20. 4 4 કેન્સલ. આપણે 2/5 છે. તમારે જોવાની જરૂર ના પડે મિત્રો. ઓપ્શન નંબર ડી તમારો સાચો જવાબ રહેશે. 31 પ્લસ વર્ગમૂળમાં 2024 ખાલી જગ્યા સંખ્યા છે. તો સ્વાભાવિક છે મિત્રો 2024 નું મિત્રો વર્ગમૂળ લગભગ નીકળતું નથી. બરાબર છે. તો 2024 નું વર્ગમૂળ નીકળતું નથી. તો મિત્રો તમે એનું વર્ગમૂળ નીકાળી શકો છો. જો ન નીકળે તો તમે શું સંખ્યાને કઈ સંખ્યા કહી શકો છો? એ તમારે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે. જો વર્ગમૂળ ન નીકળે તો અસમય, જો નીકળે તો સમય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ વર્ગમૂળ નીકળતું નથી. તો મિત્રો કઈ સંખ્યા છે? અસમય છે. ત્યારે 2022 2023 -2024 ખાલી જગ્યા સંખ્યા છે. તો તમારે મિત્રો ખાસ જણાવવાની થાય છે કે આ સંખ્યા કઈ છે? આ સંખ્યા કઈ છે? પૂર્ણાંક સંખ્યા છે. કઈ સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. કારણ કે માઇનસમાં સંખ્યા આવી શકે છે. 3.14 એ ખાલી જગ્યા સંખ્યા છે. ધ્યાન રાખીશું 3.14 કીધું છે મિત્રો, પોઈન્ટમાં છે. બરાબર છે. તો 3.14 પોઈન્ટમાં શું હોય? પ્રાકૃતિક ના હોય, પૂર્ણ ના હોય, પૂર્ણાંક ના હોય. શું સંખ્યા હોય? સમય સંખ્યા આપણને જોવા મળે છે બાળકો. ત્યારબાદ થોડા આગળ વધીશું. 22/7. તો 22/7 પણ કઈ સંખ્યા છે? એ પણ આપણે જાણીએ છીએ. કઈ સંખ્યા છે? સમય સંખ્યા છે. કાટકોણ ત્રિકોણ એબીસી માં ખૂણો બી, કાટખૂણો છે AB = 5 BC = 12 હોય તો ખૂણો તો 80 શોધો. તો સૌપ્રથમ આપણે મિત્રો શું કરવું પડશે? પાયથાગોરસ પ્રમેય દોરવો પડશે. એની અંદર AB આપણે લખી ABC. અહીંયા 5 હોય, અહીંયા 12 હોય. બરાબર છે. કણ બી ખૂણો કાટખૂણો છે તો સ્વાભાવિક છે 80 કણ થશે. બરાબર. તો તમે જોઈ શકો છો કે આની અંદર પાયથાગોરસ પ્રમેય મારીશું તો ત્રિપુટીના આધારે તમે અહીંયા કહી શકશો. તો કેટલા છે? 5 12 ને 13. BC કણ BC બરાબર 12 છે. BC 12 છે. તો કણ 5 12 ને 13 એટલે અહીંયા કેટલા આવશે? ઓપ્શન નંબર બી 13 જવાબ આવશે. ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર. 3.14 કયા પ્રકારનું દશાંશ નિરૂપણ છે? તો મિત્રો આ સ્ટોપ થઈ ગયું છે માટે કેવું કહેવાશે? શાંત કહેવાશે. કેવું કહેવાશે?
શાંત નિરૂપણ છે. 3/7 નું દશાંશ નિરૂપણ ખાલી જગ્યા છે. 3/7 નું પાછું કેવું છે મિત્રો? શાંત જ છે. 3.5 જો ટકા હોય તો મિત્રો આપણે અલગ વિચારી શકીએ, પણ હાલ પૂરતું કેવું કહી શકાય? આપણે શાંત આપણે કહી શકીએ છીએ. સોરી મિત્રો, આનો જવાબ ચેન્જ હશે. ભાગાકાર કર્યા વગર આપણને ખબર નહીં પડે. બરાબર છે. 3/7 માં આપણે ભાગાકાર કરવો પડશે. ભાગાકાર કરશો એટલે તમને જવાબ મળી જશે. આપણે સાઈડમાં ભાગાકાર કરી શકીએ છીએ. 3/7 7.0 7 ચોક 28 2 0 7 2 14 7 21. મિત્રો આ સંખ્યા કેવી અનંત અને આવૃત સંખ્યા છે? કેવી છે? અનંત અને આવૃત સંખ્યા આપણે કહી શકીએ છીએ, કારણ કે રિપીટ થવાની સંભાવના ખૂબ છે. પાઈ એ ખાલી જગ્યા દશાંશ નિરૂપણ છે. પાઈ એ કેવું નિરૂપણ કહી શકાય? મિત્રો આપણે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની થાય છે. પાઈ કેવું નિરૂપણ છે? 13 અંદર જવાબ આપશો તો પાઈ કેવું છે? પાઈનું મૂલ્ય તમે 3.14 ને 22/7 કહો છો, એ મિત્રો આશરે મૂલ્ય છે, પણ પાઈનું મૂલ્ય એ કેવું છે? પાઈ અનંત અને અનાવૃત છે. તમે દેખશો તો પાઈની કિંમત તમને ચોપડીની અંદર ટેક્સ્ટબુકમાં આપેલી છે 0.314, પછી આગળ ચાલુ જ જાય છે મિત્રો. ડેશ 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 આગળ આવે છે. અનંત અને અનાવૃત કહી શકાય. હવે થોડા આગળ વધીશું. નીચેના પૈકી ખાલી જગ્યા દશાંશ નિરૂપણ શાંત છે. જે સંખ્યાનું નિરૂપણ શાંત થઈ જાય ભાગાકાર કરવાથી, એનો મિત્રો શું કહેવાશે? શાંત દશાંશ નિરૂપણ આપણે કહી શકીએ છીએ. તો એની અંદર જવાબ આવશે તમારો 3/5. તો જવાબ આવશે 3/5. નીચેના પૈકી ખાલી જગ્યા દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે. બરાબર છે. તો શું આવશે અનંત અને આવૃત ની અંદર? તમે બાળકો જોઈ શકો છો 3/7 અનંત અને આવૃત, મતલબ કે વારંવાર સંખ્યા રિપીટ થતી હોય એ સંખ્યા જોવા મળશે. તો 3/7 તમે જણાવી શકો છો. 125 1/3 બરાબર ખાલી જગ્યા. મિત્રો તમારે ગણતરીનો સમય આપણે બહુ ઓછો છે, છતાં ઘણા પ્રયત્ન કરી 5 નો ઘન 125, અને તમારે બહુ ઉતાવળ હશે પેપર સ્વાધ્યાય લખવાની સમજવાની માટે આપણે ઓલરેડી વિડીયો બનાવીએ છીએ. 5 તમારે જવાબ ઓપ્શન નંબર એ. મિત્રો અહીંયા શું કરવાનું? બંનેનો ગુણાકાર કરવાનો છે. 5 7 2 14. તો ઓપ્શન નંબર બી તમારો સાચો રહેશે. બરાબર છે. વધારે સમજૂતી માટે અમે વ્યવસ્થિત વિડીયો મૂકીએ જ છીએ, ભણાવીએ જ છીએ. એ તમારે અંદર જે દેખી લેવાના પરીક્ષા માટે ખૂબ જ ફાયદારૂપ થશે. અહીંયા થોડીક આપણે સમજૂતી સ્પીડથી આપવાનો પ્રયાસ કરીશું. 32 ને 1/5 બરાબર ખાલી જગ્યા. મિત્રો 32 છે એ કોની ઘાત છે એ તમારે જણાવવાનું થાય છે. બરાબર છે. કોની 5 ઘાત છે? તો 2 ની 5 ઘાત છે. કોની 5 ઘાત છે? 2 ની 5 ઘાત છે. બરાબર. 2 ની 5 ઘાત અને 1/5. આ બંને શું થાય? ગુણાકાર. 5 × 1/5. 5 5 કેન્સલ. જવાબ શું આવશે? 2. મિત્રો એ ગુણાકાર છે. આધાર સરખા ઘાતાંકનો સરવાળો થશે. 2 2/3 1/5 2 5 1 5 2 10 3 1 3 અને 5 3 15. 2 10 ને 3 13 13/15. 2 13/15 ઓપ્શન નંબર બી માં તમે જોઈ શકો છો. અહીંયા 64 છે, ગુણાકાર છે. આધાર સરખા છે ગુણાકારની અંદર. મિત્રો આ શું છે? ભાગાકાર છે. ચેક કરજો જરા. થોડુંક પ્રિન્ટમાં થોડું ઝાંખું આપણને દેખાઈ રહ્યું છે. ડોટ છે કે ભાગાકાર છે? મેં ગુણાકાર સમજીને તમે ગણી નાખ્યું છે. બરાબર છે. તો ખાસ કાળજી, અહીંયા પણ ગુણાકાર છે. તો અસર આધાર સરખા હોય, ઘાતાંકમાં શું થાય? સરવાળો. આ રીતે તમારે ગણવાનું થશે. તમારો જવાબ મળશે 32. ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર. બરાબર છે. કોઈ જગ્યાએ મિત્રો કચાશ થાય, કોઈ જગ્યાએ સમજૂતી તમે જોઈતી હોય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ તમે કરી શકો છો. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો મિત્રો દરેક પૂર્ણ હોય 0 છે પ્રાકૃતિક છે? ના. માટે આ વિધાન કેવું છે? ખોટું છે. દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ છે. દરેક પૂર્ણાંક સંખ્યા હોય છે. એક્ઝામ્પલ તરીકે 0 છે એ પૂર્ણ છે. સોરી, એ પૂર્ણાંકમાં ઋણ આવશે. 0 તો થઈ જશે, પણ ઋણ માઇનસ થશે. તો આ થતું નથી. -1 એ સમય સંખ્યા છે. તો -1 સમય સંખ્યા છે. વિધાન તમારું કેવું છે? સાચું છે. દરેક સમય સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે. તો મિત્રો આ વિધાન પણ દરેક સમય સંખ્યા પૂર્ણાંક સંખ્યા નથી. સમય સંખ્યા અપૂર્ણાંક સંખ્યા જ હોય મિત્રો, એવું પણ શક્ય નથી. કોઈ પણ સંખ્યા હોઈ શકે. પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે.
પૂર્ણાંક મતલબ માઇનસ છે, સમય સંખ્યા છે, વાત તમારી સાચી છે. સમય સંખ્યા સમૂહને q વડે દર્શાવવામાં આવે છે, આ પણ વિધાન કેવું છે? સાચું છે. તો દરેક સમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. દરેક કઈ સંખ્યા કીધી મિત્રો? દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. દેખો અસમય વાસ્તવિક છે એનો મતલબ મિત્રો એમ થાય કે એ સંખ્યાને વાસ્તવિક રિયલ વાસ્તવિક એટલે રિયલ છે, તો રિયલ આપણે કહીએ છીએ તો વાત કેવી છે? સાચી છે. દરેક વાસ્તવિક સંખ્યા અસમય છે. દરેક મિત્રો ના કહી શકાય, અમુક સમય પણ હોઈ શકે. વર્ગમૂળમાં 2025 આપણે સૂચના આપેલી વર્ગમૂળમાં હોય એટલે આ સમય કહી દેવાનો, માટે વિધાન સાચું કરી દેશો પણ ધ્યાન રાખવાનું છે જો વર્ગમૂળ નીકળતું હોય તો તમે કરી શકતા નથી. 5 50 છે, 5 ચોક 20, પાયું 25 એટલે 45 નો વર્ગ. આ કોનો વર્ગ છે? વર્ગમૂળ કેન્સલ થાય એટલે તમારો જવાબ શું હશે? 45. માટે આ વિધાન અસમય નથી મિત્રો, સમય છે. કેવું છે? સમય છે. 31મો પ્રશ્ન પર ધ્યાન રાખો. 5 નો વર્ગ પ્લસ 12 નો વર્ગ બરાબર વર્ગમૂળની ખાલી જગ્યા છે. ખાલી જગ્યા સમય સંખ્યા છે. તમે જે અહીંયા જોઈ શકો છો, બરાબર છે, તમે દેખી શકો છો 31 ની અંદર કે આ વિધાન છે એનું વર્ગમૂળ નીકળતું નથી, માટે વિધાન કેવું છે? ખોટું છે. બે સમય સંખ્યાનો સરવાળો હંમેશા સમય જ હોય. બે સમય સંખ્યાઓ આપણે કરીએ, વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2, આ સંખ્યાનો સરવાળો અસમય જ હોય. વિધાન કેવું છે? સાચું કહી શકાય. મિત્રો કોઈ જગ્યાએ અમારે કચાશ હોય તમે બોલી શકો છો, કોઈ જગ્યાએ અમારે ભૂલ થઈ હોય તો પણ તમે બોલી શકો છો, બરાબર છે. લગભગ કોઈ પણ પ્રકારની ભૂલ અમે કરીશું નહીં. બહુ સાવચેતીથી ભણાવવાનો પ્રયાસ કરીશું. બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા અસમય થાય છે. બે સમય સંખ્યા લઈએ આપણે, બરાબર છે, તો 3 દુ 6, બરાબર છે. પણ બીજી કોઈ આપણે અસમય સંખ્યા લઈએ તો તમામ સંખ્યાઓ માટે મિત્રો આપણે દાખલા તરીકે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 લઈએ તો લઈ લીધી આપણે વર્ગમૂળ 3 દુ 6, બરાબર છે. પણ શું કહે? બે અસમય સંખ્યા ગુણાકાર હંમેશા અસમય જ હોય. પણ દેખો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 તમે કરશો એટલે 3 થશે, માટે આ સમય ન પણ હોય. વિધાન કેવું છે? ખોટું છે. 22 ભાગ્યા 7 આ સમય સંખ્યા છે મિત્રો. આ સંખ્યા કેવી છે? સમય છે, માટે આ વિધાન પણ કેવું છે? પાઈ એ મિત્રો અસમય સંખ્યા છે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન પરીક્ષામાં જોવા મળી શકે છે. અચૂક તમારે ત્યાં મોસ્ટ સ્ટાર આપી દઉં છું મિત્રો, અચૂક તમારે તૈયાર કરવાનો રહેશે. પાઈ નું દશાંશ નિરૂપણ 7 છે. પાઈ એ મિત્રો કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. દશાંશ નિરૂપણ 7 તમે કહી શકતા નથી. ત્યારે થોડા આગળ વધીશું. 37 નંબરની સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, બરાબર છે. તો 22 ભાગ્યા 7 દશાંશ નિરૂપણ અનંતને આવૃત છે. 22 ભાગ્યા 7 છે, દશાંશ નિરૂપણ અનંતને આવૃત છે. વિધાન કેવું છે? સાચું છે. પાઈ એ વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર છે. વર્તુળનો પરિઘ આપણે લઈ લઈએ પાઈ 2 પાઈ r અને વ્યાસને લઈએ d. 2r એટલે મિત્રો d પાઈ dt કેન્સલ પાઈ. વિધાન કેવું છે? સાચું છે. વર્ગમૂળ 2024 આ સમય સંખ્યા છે મિત્રો. ડબલ વખત રિપીટ થી એવું લાગી રહ્યું છે. તમને શું લાગે છે કે વર્ગમૂળ 2024 એ અસમય સંખ્યા છે? તો મિત્રો આ અસમય જ છે. 0.4 ઉપર 7 ને ઉપર 12 દશાંશ નિરૂપણ અનંત અને અનાવૃત છે. મિત્રો સંખ્યા રિપીટેશન થઈ રહી છે. જો રિપીટેશન થતી હોય તો અનંત અને અનાવૃત આપણે કહી શકીએ? તમે જણાવો જરા. સંખ્યાનું પુનરાવર્તન થઈ રહ્યું, વારંવાર પુનરાવર્તન થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. તો આ સંખ્યા કેવી કહેવાય? અનંત અને કેવી કહેવાય? આવૃત કહેવાય, બરાબર છે. આ વિધાન પણ કેવું? સાચું છે. કઈ રીતે મિત્રો? આ સંખ્યાને તમે 10 સાથે ગુણો એટલે 4.777 થશે. 4.777 કન્ટિન્યુ એટલે અનંત અને કેવી થઈ જશે? આવૃત થઈ જશે, બરાબર. ઘણા મિત્રોએ ભૂલ કરી છે યુટ્યુબ ની અંદર, ખાસ દેખી લેજો. 3 વત્તા વર્ગમૂળમાં 23 માઇનસ વર્ગમૂળમાં 23 અસમય સંખ્યા છે. તમે જોઈ શકો છો કે ખાલી બાદબાકી કરવાની થાય છે, બરાબર છે. તો આ સંખ્યા અસમય કહેવાય? તમે જ કહો, બરાબર છે. બાદબાકી વર્ગમૂળ 23 નીકળી ગયા છે. આ સંખ્યા કેવી કહેવાય? જરા જણાવશો કોમેન્ટ બોક્સ ની અંદર. કોમેન્ટ કેવી કહેવાય? સમય કહેવા. માટે વિધાન કેવું છે? ખોટું છે. બે સમય સંખ્યા સરવાળો હંમેશા સમય થાય. સરવાળો કરીએ આપણે, બરાબર. હંમેશા કેવો થાય? બંને સરવાળો કરો થાય છે, નહીં થતો. માટે હંમેશા કેવો થાય છે? તમે જાણો જ છો કેવો થાય? હંમેશા સમય જ થાય, અસમય જ થાય. સરવાળો હંમેશા અસમય જ હોય. સાચી વાત છે. કેવો હોય? અસમય સરવાળો થાય મિત્રો. કોઈ પણ બે સમય સંખ્યા હંમેશા અસમય જ હોય. 1/2 વર્ગમૂળમાં 3 ના છેદનું સમીકરણ કરવા માટે માઇનસ ની અને ગુણાકાર અથવા ભાગાકાર કરતા મળે છે. આ પણ કેવું છે? વિધાન કેવું છે? સાચું છે. કેવું છે?
સાચું છે. બરાબર છે. 11 ભાગ્યા વર્ગમૂળમાં 7, 11 વત્તા વર્ગમૂળ 7 સદરૂપ આપતા જવાબ 4 મળે. મિત્રો ટ્રાય કરી લઈએ. વર્ગમૂળમાં 11 નો સ્ક્વેર માઇનસ વર્ગમૂળમાં 7 નો સ્ક્વેર, કેન્સલ કેન્સલ, 11 માઇનસ 7, 7 8 9 10 અને 11 4. તમારો જવાબ તદ્દન કેવો છે મિત્રો? સાચો છે. 1 ભાગ્યા વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 ભાગ્યા 2 સમાન છે. ટ્રાય કરીએ. 1 ભાગ્યા 2 આવું મળે છે. વર્ગમૂળ 2 નો ટ્રાય કરી લઈએ મિત્રો, એટલે વાંધો જ ના આવે. વર્ગમૂળ 2 એમને એમ રાખીશું. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળમાં 2, 2 કેન્સલ, વર્ગમૂળમાં 2. મિત્રો વિધાન પણ કેવું છે? સાચું છે. તો 45 ઓપ્શન આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. આગળ કઈ? હા, વિભાગ બી આપણો આવી ગયો છે. તો 45 ની અંદર તમને કોઈ તકલીફ લાગતી હોય, બરાબર છે, તો તમે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. બરાબર છે. હવે આપણે દાખલા તરફ આગળ વધવાના છીએ, તો વધવાનો પ્રયાસ કરીશું. થોડુંક આપણે સ્ક્રીન ઉપર લઈ લઈશું એટલે દાખલો સમાવવાની ક્ષમતા ના રહે. વિભાગ બી તમે જોઈ શકો છો. હવે થોડુંક ઉપર લઈ લઈએ. હા, જવાબ શોધો. 3 અને 4 વચ્ચેની 4 સમય સંખ્યાઓ શોધો. હવે મિત્રો 3 અને 4 વચ્ચેની 4 અસમય સંખ્યાઓ શોધવાની છે. 4 શોધવાની છે. આપણે લખી શકીએ 4 વત્તા 1, 4 ને 1 5. 3 છે તો 5, 3 બરાબર 3 ગુણ્યા 5 ભાગ્યા 5. 3 ના વર્ગ 5, 3 પચ્ચા 15, 3 પચ્ચા 15 થશે. કેટલા થશે? 15. 15 ભાગ્યા 5. હવે મિત્રો લખીશું 4. કેટલા લખીશું? 4. 4 બરાબર 4 ગુણ્યા 5 ભાગ્યા 5. 4 પંચા 20, 20 ભાગ્યા 5. મિત્રો હવે લખી શકીએ છીએ કે 3 ને 4 વચ્ચેની 4 સમય સંખ્યાઓ, 4 સમય સંખ્યાઓ તમારે દર્શાવવાની છે. તો 15 પછી કેટલા આવશે બાળકો? લખી દઈએ 16 ભાગ્યા 15 પછી મિત્રો 16 ભાગ્યા 5, 17 ભાગ્યા 5, 18 ભાગ્યા 5, 19 ભાગ્યા 5, 20 ભાગ્યા 5 તમારે લેવાની થતી નથી બાળકો. થોડા આગળ વધીશું. 3 ભાગ્યા 5 અને 4 ભાગ્યા 5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ જણાવજો. બરાબર છે. ચલો 3 ભાગ્યા 5 અને 4 ભાગ્યા 5 એટલે 4 સમય સંખ્યા જણાવો. આપણે નિયમ પ્રમાણે જેમ લખતા તેમ લખી જવાનું. 4 સમય સંખ્યા આપણે 4 વત્તા 1 એટલે 5 થશે. આ સંખ્યા જે હોય છે એને આપણે મિત્રો કેટલા ગુણી દેવાની છે? 5 વડે ગુણવીને 5 વડે ભાગવી. 5 વડે ગુણવીને 5 વડે ભાગવી. 5 તરી 15, 5 25. ચલો બીજું લખીએ. 4 ભાગ્યા 5. 4 ભાગ્યા 5 એટલે પાછી 5 વડે ગુણીને 5 વડે ભાગવાની થાય. 5 ચોક 20, 5 25. લખી દઈએ 4 સમય સંખ્યાઓ. 4 સમય સંખ્યાઓ. 4 સમય સંખ્યાઓ. 15 ભાગ્યા 25 16 ભાગ્યા 25 થશે. 16 ભાગ્યા 25, 17 ભાગ્યા 25, 18 ભાગ્યા 25, 19 ભાગ્યા 25. 1 2 3 ને 4 થઈ ગઈ મિત્રો. તો આ પણ તમે લખી શકો છો. તો મિત્રો હવે એના પછી બીજો દાખલો તમારી સ્ક્રીન ઉપર આવી ગયો, એને પણ ઉપર લઈ લઈએ આપણે. મિત્રો દેખાય ને તો તમારે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી નાખવાની છે. 1 અને 2 વચ્ચેની 4 સમય સંખ્યાઓ લખો. કેટલી? 4 જ મિત્રો. આપણે 4 જ કહેવાની, એટલે પૂછે એનો ઉત્તર 4 વત્તા 1 ઇઝ ઇક્વલ ટુ 4 ને 1 5. 4 વત્તા 1 એટલે 4 ને 1 5. હવે આપણે શું લખીશું? આ 1 લખીશું. 1 બરાબર 1 ગુણ્યા 5 વડે ગુણવા અને 5 વડે ભાગવા. 1 પંચું 5,
5 ભાગ્યા 5 બરાબર છે. હવે મિત્રો 2 ની ચર્ચા કરી લઈએ. 2 એટલે 2 ગુણ્યા 5 ભાગ્યા 5, 5 દુ 10, 10 ભાગ્યા 5 બરાબર છે. હવે મિત્રો 4 સમય સંખ્યાઓ, 4 સમય સંખ્યાઓ, સમય સંખ્યાઓ, 4 સમય સંખ્યાઓ તો લખી શકીએ 5 ભાગ્યા 5, પછી 6 ભાગ્યા 5, 7 ભાગ્યા 5, 8 ભાગ્યા 5 અને 9 ભાગ્યા 5 મિત્રો આ વસ્તુ તમે લખી શકો છો. 3 ભાગ્યા 5 ને સમાન 4 સમય સંખ્યા લોકોને સમાન હોવી જોઈએ. ચલો 3 ભાગ્યા 5 ને સમાન હોય તેવી 4 સમય સંખ્યાઓ લખો. સમાન એના સમાન હોવી જોઈએ આપણે બરાબર છે. તો લખી શકાય 3 ભાગ્યા 5 ને સમાન લખીએ આપણે. 2 વડે ગુણ 2 વડે ભાગો સમાન થઈ ગયું મિત્રો. 5 દુ 3 દુ 6, 6 ભાગ્યા 10. બીજી સંખ્યા લઈએ. 3 વડે ગુણ 3 વડે ભાગો. 5 3 તરી 9, 5 તરી 15. 4 વડે ગુણ 4 વડે ભાગશું. 4 તરી 12, 5 ચોક 20. લાસ્ટ તમારે કેટલા ગુણવા છે મિત્રો? 1 વડે ગુણેલી જ સંખ્યા છે. માઇનસ વડે પણ ગુણી શકાય. -1 વડે ગુણીશું, -1 વડે ભાગીશું તો એની જ થશે મિત્રો. એટલે -1 લખવાની જરૂર નથી, આપણે અંક બદલાઈ દઈએ. 4 પછી 5 લઈ લે, માથાકૂટ પટી જાય. 5 તરી 15, 5 25. તો 4 સમય સંખ્યા તમે જોઈ શકો છો સમાન 3 ભાગ્યા 5 ને સમાન હોય તેવી 4 સમય સંખ્યાઓ, 4 સમય સંખ્યાઓ, 4 સમય સંખ્યાઓ 6 ભાગ્યા 10, 9 ભાગ્યા 15, 12 ભાગ્યા 20, 15 ભાગ્યા 25. મિત્રો તમારે કોઈ પણ જવાબ અલગ અલગ આવી શકે છે. આ મિત્રો તમારે કોઈ પણ ગણી શકો છો, કોઈ પણ તમે લખી શકો છો, વાંધો આવતો નથી. ચલો હવે તમે 50 નંબરનો દાખલો જોઈ શકો છો. એ તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો. એ તમારે વ્યવસ્થિત જોવાનો છે, જોવાનો પ્રયત્ન પણ કરવાનો છે. તો સમજવાનો પ્રયત્ન કરીશું કે જો x અને y મિત્રો કેવી સંખ્યા છે જણાવજો ફટાફટ. જો x અને y સમય સંખ્યાઓ છે, x લેસ ધેન y હોય તો x લેસ ધેન x પ્લસ y ભાગ્યા 2 તો લેસ ધેન y એમ બતાવો બરાબર છે. તો આનો તમને અમે પીડીએફ સ્વરૂપે આ દાખલા પીડીએફમાં પણ દાખલો થોડો લોંગ છે, થોડો વિડીયો તમારો લોંગ ન બને એ માટે આ દાખલો પીડીએફ માધ્યમથી અમારો જે વોટ્સઅપ નંબર છે એના ઉપર તમને મળી જશે બરાબર છે. એની અંદર આપણે શોર્ટ દાખલા સમજાવવાનો પ્રયત્ન કર્યો, વિડીયો લોંગ ન બને એટલે, કારણ કે અગાઉ 10મા ધોરણમાં વિડીયો લોંગ મૂક્યો તો બાળકોને ખૂબ જ તકલીફ પડી હતી. તો આપણે સમય સંખ્યાઓ લખી દઈએ, સમય સંખ્યાઓ, અને બીજી લખશું અસમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ બરાબર છે. સમય સંખ્યાઓ કઈ છે એને જોઈને લખવાની છે. સમય કેટલી છે? 2024 સમય છે. વર્ગમૂળ 2024 અસમય છે. 2025 સમય છે. વર્ગમૂળ 2025 પણ કેવી છે? સમય છે. કેમ કે વર્ગમૂળ નીકળે છે અને જવાબ શું 45 થાય છે. મિત્રો આ સંખ્યા રેખાઓ પણ અમે તમને પીડીએફ માધ્યમથી આપવાનો પ્રયાસ કરવાનો વિચાર છે, તો આ પણ અમે પીડીએફ માધ્યમ તમને આપી દઈશું. તો વર્ગમૂળ 3 પણ તમને પીડીએફ માધ્યમથી આપીશું કે સમજવું છે મિત્રો, વાંધો નહીં સમજી લો. બહુ બધા દાખલા પીડીએફ માધ્યમમાં તમને તકલીફ પડતી હોય તો વાંધો નહીં. હવે સંખ્યા રેખા પર દોરો. તો મિત્રો આપણે સંખ્યા રેખા દોરવાની હતી. આ રીતે દોરી દેવા બરાબર. આ એક હોય છે મિત્રો, આપણે થોડુંક વ્યવસ્થિત સમજાવવાનો પ્રયાસ કરીશું. દેખો સૌ પ્રથમ આપણે એબી લઈએ, ગણવાની મજા આવશે. એબી બરાબર વર્ગમૂળમાં 1 નો સ્ક્વેર વત્તા 1 નો સ્ક્વેર, 1 નો સ્ક્વેર 1 વત્તા 1 ઇઝ ઇક્વલ વર્ગમૂળમાં 2. તો આપણને જે કર્ણ મળશે એ વર્ગમૂળમાં 2 મળશે.
પછી બીજી વખત આપણે 2 લઈશું. 2 વર્ગમૂળમાં 2 નો સ્ક્વેર વત્તા 1 નો સ્ક્વેર. વર્ગમૂળ 2 નો સ્ક્વેર એટલે 2 વત્તા 1 એટલે વર્ગમૂળમાં 3. દેખો બીજી વખત આપણને અહીંયા અંક આપણે બદલાઈશું દેખીને કે આપણે આકૃતિમાં કઈ રીતનો અંક આવે છે એના પ્રમાણે બદલાઈશું. મિત્રો 1 લઈશું, બરાબર છે. આ 2 આપણે 1 લેવાનો પ્રયત્ન કરીશું. આપણો કંદ બનશે 1 1. અહીંયા તમે જે દોરો છો અહીંયા કેટલા મળ્યા? વર્ગમૂળ 2. વર્ગમૂળ 2 મળશે. હવે મિત્રો પાસે અહીંયા કાટખૂણું બને એટલે 1 દોરવાનો 1 અહીંયા લખવાનો પ્રયત્ન કરીશું. 1 ઇંચ આજે કર્યો અને આ મળશે, આ મળે વર્ગમૂળ 2 મળે. આ જે મળે છે ને એ વર્ગમૂળમાં 3 મળે છે. હવે તમારે અહીંયાથી પરિઘ ચાપ દોરવાનો છે. આ જે અંક આવે છે ને એ મિત્રો વર્ગમૂળમાં 3 આવે છે. આ રીતે જે અગાઉના દાખલા પણ તમારે ગણવાના થાય જ્યારે ગણી શકો તો ગણજો, બાકી પીડીએફ અમે તમને આપીશું. કારણ વર્ગમૂળ 5 છે, લોંગ છે, 26 છે, વર્ગમૂળ 26. देखो पेपर सेटर विचारो કેટલું હેવી મૂકી રહ્યો છે. વર્ગમૂળ 26 આવે લાઈનો મિત્રો દોરવાની થાય તમારે, થાકી જવાય. બરાબર છે. આપણે સ્કીપ કરજો, વર્ગમૂળ 2 ગણીને લખી દેજો. બરાબર, વર્ગમૂળ 2 કરીને. વર્ગમૂળ 2 માં મજા આવશે. એ બી બરાબર 1 નો વર્ગ વત્તા 1 નો સ્ક્વેર. 1 નો સ્ક્વેર 1 વત્તા 1 એટલે 2 થઈ જશે. આ રીતે પછી તમારે આ રીતે ચાપ દોરવાનું થશે. 1 1 અને આ વર્ગમૂળમાં 2, A B અને C. અહીંથી અમે ચાપ દોર દેવાનો. આ શું થઈ ગયું? વર્ગમૂળમાં 2. 26 મિત્ર વિચારો મિત્રો કેટલું કરવાનું થશે. વિભાજન કરો થઈ જાય સરળતાથી. વર્ગમૂળ 5 પણ એ રીતે કરવાનો પ્રયત્ન કરવાનો. વર્ગમૂળ 2 દેખાઈ ગયું. હાલત સમજાવી મિત્રો, બરાબર છે. ફરી સમજાવી દઈએ મિત્રો તમને. A B બરાબર વર્ગમૂળમાં 1 નો સ્ક્વેર, બંને સાઈડ પર એકમ લઈએ. 1 નો સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર 1, 1 નો સ્ક્વેર 1, 1 ને 1 2. 26 વાળો દાખલો સ્કીપ જ કરી લેજો. વર્ગમૂળ 2 હવે આપણે દોરવાનો પ્રયાસ કરીશું. બરાબર છે. અહીંયા 0 છે, અહીંયા 1 એકમ લઈએ આપણે. ઉપર પણ 1 લઈએ, આના આધાર લેવાનો છે મિત્રો. 1 લઈએ. આ જે મળે છે ને એ મિત્રો વર્ગમૂળ 2 મળે છે. પછી અહીંયા A લખીએ, અહીંયા B લખીએ, અહીંયા C લખીએ. બરાબર, તો આ કણ છે એટલે આપણે 80 સમજવાનો પ્રયત્ન કરવો પડશે. અહીંયા 80. હવે તમારે અહીંયા પરિઘ રાખવાનો, અહીંયાથી આમ પરિઘ રાખવાનો ચાપ દોરવાનો છે. અને આ કેટલો મળે છે? વર્ગમૂળ 2 મળે. કેટલો મળે છે? વર્ગમૂળ 2. મિત્રો તમે જોઈ શકો છો દશાંશ અભિવ્યક્તિ તમારે મેળવવાની થાય છે. દશાંશ અભિવ્યક્તિ 1/7 નું તમને આપેલું છે. 2/7, 3/7, 4/7, 5/7. આ બધાના મિત્રો શું કરવાનો છે? ભાગાકાર કરો. ચલો ફટાફટ ભાગ કરી તમે જવાબ લખી શકો છો ફટાફટ. ચલો બધાનો તો ભાગાકાર કરવાનો થાય છે મિત્રો. લખી શકો છો 0.285714 285714 એમ ચાલુ જ જાય છે. લખી શકાય 0.285714 ઉપર શું જશે? 12. 3/7. ચલો ભાગાકાર કરો. 3/7, 3/7 0.42 871 42 871 ડેશ 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 લખી શકાય 0.42 871 ઉપર શું આવશે? 12 આવશે. શું આવશે? 12. ત્યાર મિત્રો પછી નેક્સ્ટ ત્રીજા નંબરનો 0.571428 571428 ડેશ 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 0.571428 ઉપર શું આવશે? લીટું. 5/7 5/7 0.71 42 85 ઉપર 12. રિપીટ થાય આ રીતે લખવાનું થાય તમારે ખાસ મિત્રો, લખી દેજો. ત્યારબાદ તમે દેખી શકો છો દાખલા છે પી પૂર્ણાંક હોય ને પી શૂન્યેતર પૂર્ણાંક હોય ત્યાં p/q સ્વરૂપની નીચેની સંખ્યા દર્શાવવાની થાય છે. મિત્રો આપણો વિડીયો 29 મિનિટનો થઈ ગયો છે. બરાબર છે. હજી સમજાવવાનો પ્રયત્ન કરીએ, બાકી તમને પીડીએફ સ્વરૂપે એમાં પણ પ્રયાસ કરીશું. તો દેખી શકીએ છીએ કે ધારો કે
x બરાબર 0.66 ને 6. સમીકરણ નંબર 1. સમીકરણ 1 એકનું સમીકરણ 1 માં સમીકરણ 1 માં એક અંકનું વારંવાર પુનરાવર્તન થતું હોવાથી સમીકરણ 1 ની બંને બાજુ 10 વડે ગુણીશું. મિત્રો લખવું પડે. આ દાખલો સમજૂતી આપું છું, પછી આપણે થોડુંક સ્પીડથી લખવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે? તો તમારે શું કરવાનું છે? 10x ઇઝ ઇક્વલ ટુ 10 ગુણ્યા 10x થશે ને 6.66 ને 6. સમીકરણ નંબર 2. સમીકરણ 1 બરાબર છે મિત્રો. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા 10x ઇઝ ઇક્વલ ટુ 6 ને 6. x ઇઝ ઇક્વલ ટુ 6 ને 6. તો આવશે 6 અને અહીંયા આવશે 9x. x ને આપણે કરતા બનાવીશું એટલે x બરાબર 6 ભાગ્યા 9. 3 દુ 6, 3 તરી 9, 3 3 કેન્સલ. x બરાબર 2 ભાગ્યા 3. તો મિત્રો તમે આજે લખી શકો છો. થોડા આપણે આગળ વધીશું. 0.47 બરાબર છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે બે અંકનું ધારો કે x બરાબર 0.47 થોડો કલર પેન ચેન્જ કરી તમને એક કલરથી કંટાળો આવતો હોય તો કલર ચેન્જ કરીશું. સમીકરણ જે 1 છે અને એક નામ આપી દઈશું. સમીકરણ 1 માં બે અંકનું વારંવાર પુનરાવર્તન થતું હોવાથી સમીકરણમાં બે અંકનું વારંવાર પુનરાવર્તન થતું હોવાથી સમીકરણ 1 ની બંને બાજુ 100 વડે ગુણીશું. બરાબર છે? હવે 100 into x એટલે 100x થશે. 100 વડે ગુણશો 47.47 ને 47. ચલો હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા સમીકરણ 2 લખી દઈએ મિત્રો. 100x બરાબર 47.47 અને 47. બરાબર એડિટ જાય છે. 0x ઇઝ ઇક્વલ ટુ 0.47 અને 47 હેડિટ જાય છે. કરો જરા બાદ બાકી 47 99 x બરાબર 47 ભાગ્યા 99. બરાબર છે? તમે ઉડાડી શકો છો મિત્રો તમારા અનુકૂળતા પ્રમાણે. ન ઉડાડો તો પણ ચાલશે, કઈ વાંધો નથી. થોડું આગળ વધીશું. ચલો 0.333 પર પી મિત્રો આ રીતે દાખલો ગણવાનો થાય છે. હમણાં ગણાય રીત કોઈ નવી રીત નહીં. ધારો કે x બરાબર 0.333 સમીકરણ નંબર 1. સમીકરણ જે 1 છે, સમીકરણ 1 માં એક અંકનું કેટલા અંકો રિપીટેશન થઈ રહ્યું છે મિત્રો? સમીકરણ 1 માં એક અંકનું વારંવાર પુનરાવર્તન થતું હોવાથી સમીકરણ 1 ની બંને બાજુ એક અંક 10 વડે ગુણીશું.
10 વડે ગુણીશું. ચલો 1 ને આપણે 10 વડે ગુણીશું તો શું થશે? 10x ઇઝ ઇક્વલ ટુ 3.33 ને 3. સમીકરણ નંબર 2. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા સમીકરણ 1 બાદ કરતા સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા સમીકરણ 2 તમે જોઈ શકો છો 10x ઇઝ ઇક્વલ ટુ 3.33 ને 3. એક લખી શકાય x ઇઝ ઇક્વલ ટુ 0.33 ને 3. કેટલા બાદ બાકી થાય? 3. કેટલા બાદ બાકી થાય? 9. બરાબર છે. 9x ઇઝ ઇક્વલ ટુ 3 થાય છે. 3 આપણે એમને એમ રાખીશું. 9x બરાબર 3 તરી 9 એટલે 1/3. બાળકો તમે લખી શકો છો. ચલો નીચેની સંખ્યા દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે આપણે જણાવવાની થાય છે. તો 36/100 એટલે 0.36. 36/100 એટલે મિત્રો 0.36. આ કેવી શાંત છે? કેવી છે? 7 દશાંશ અભિવ્યક્તિ છે. કેવી છે? 7 દશાંશ અભિવ્યક્તિ આપણે કહી શકીએ છીએ બાળકો. તો 36/100 આ શું છે? એકમ, દશક અને 100. એટલે 36 100 એટલે એકમ, દશક અને 100. તો આ કેવી કહેવાય? 7 દશાંશ કહેવાય. કેવી કહેવાય? 7 દશાંશ. 7 દશાંશ. ચલો 5/11 ભાગાકાર કરશો જવાબ મળશે મિત્રો 0.45. 0.45 એમ રિપીટેશન થાય છે. લખી શકાય 0.45 ઉપર 12. આ લખશો તો પણ ચાલશે, આ લખશો તો પણ ચાલશે. આ સંખ્યા અનંત અને આવૃત છે. કઈ સંખ્યા છે? અનંત અને આવૃત. આ સંખ્યા કઈ છે? અનંત અને આવૃત. કઈ સંખ્યા છે? અનંત અને આવૃત. 4 પૂર્ણાંક 1 અષ્ટમાંશ. આ સંખ્યાને તમારે પહેલા સૌ પ્રથમ અશુદ્ધમાં ફેરવવી પડશે. 8 ચોક 32 ને 1 33. 33/8. હવે પાછો આપણે ભાગાકાર કરવાનો થાય મિત્રો. હવે પાછું કરવું પડે, આપણે ભાગાકાર કરવો પડે કે 4.125. શું જવાબ આવે? 4.125. એટલે આ સંખ્યા કેવી છે? 7 દશાંશ છે. કેવી છે? 7 દશાંશ. કેવી છે? 7 દશાંશ. 329/400 તમે જોઈ શકો છો. 329/400 એટલે 0.8225. 0.8225. આ સંખ્યા પણ કેવી છે? 7 દશાંશ છે. કેવી છે? 7 દશાંશ છે. મિત્રો વ્યવસ્થિત લખી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો. 5/7 અને 9/11 વચ્ચે આવેલી બે ભિન્ન અસમય સંખ્યા લખો. 5/7 એટલે સૌ પ્રથમ 5/7 નો તમારા ભાગાકાર કરવાનો થાય છે. ત્યારબાદ 9/2 નો 11 નો ભાગાકાર કરવાનો થાય છે. કરો ફટાફટ ભાગાકાર. અને પછી આપણે બે ભિન્ન સંખ્યા લખતા શીખવી દઈએ. ભિન્ન અસમય સંખ્યા લખતા હું શીખવાડી દઉં. ચલો ફટાફટ ભાગાકાર કરીને જવાબ આપશો કોમેન્ટ બોક્સમાં. ચલો ચલો હું કહું કેલ્શિયમ મારી દો. બરાબર, કેલ્શિયમ અંદર મારી દો. ભાગાકાર જવાબ આવી રહ્યો નથી. હવે કેલ્શિયમ અંદર મારી દઈએ ભાગાકાર 5/7. બરાબર છે. 0. લખી 71 42 85 કરજો મિત્રો. ભાગાકાર વ્યવસ્થિત 85 71 42 8 57 અલગ અલગ ચાલી જ આવે છે મિત્રો. કેલ્શિયમ પણ પૂરું થઈ ગયું છે. ત્યારબાદ મિત્રો ભાગાકાર કરીશું 9/11. 0.81 અલગ અલગ સંખ્યાઓ ચાલી આવે છે. લગભગ આ સંખ્યા છે બધી 81 જ આવે છે. એટલે વાંધો હવે એમ નથી. પણ આ સમય સંખ્યા લખીએ. બે સંખ્યાઓ ભલે ગમે તે હોઈ શકે. હવે આ સમય સંખ્યા 7 અને 8 71 અને 81 વચ્ચે સંખ્યા લખવા તમારી જે ઈચ્છા હોય લખી દેવાની. તો પહેલી સંખ્યા લખી દઈએ આપણે 71 લખી 0.72 0.72 00 72 000 000 ડેશ ડેશ ડેશ. ત્યારબાદ બીજી નંબર સંખ્યા લખીશું
72 પછી આપણે મન ભાવે સંખ્યા લખી 75 લખી દઈએ કે 0.75 0.7500 75 000 ડેશ ડેશ ડેશ. આ રીતે મિત્રો અસમય સંખ્યા તમે લખી શકો છો. ચલો 61 માં દાખલો તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે, બરાબર છે. તો વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 3 2 વત્તા વર્ગમૂળમાં 5 સાદુરૂપ આપવાનું છે. જરા આપી દઈએ સાદુરૂપ, વાંધો નહીં, બહુ સરળ રીતે. આ જેવા અમે કોઈ પણ કરતા બની દઈએ, 3 ને આપણે કરતા બની દઈશું. 2 વત્તા વર્ગમૂળમાં 2 એમને એમ રાખીશું. વર્ગમૂળ 3 આપણે એમને એમ રાખીશું. 2 વત્તા વર્ગમૂળમાં 2. હવે 3 દુ 6. 3 વત્તા વર્ગમૂળમાં 2. 3 વત્તા વર્ગમૂળમાં 2. 2 વત્તા વર્ગમૂળમાં 3 વત્તા 3 દુ 6 પણ વર્ગમૂળમાં 6. મિત્રો આ રીતે આપણે સાદુરૂપ આપી શકીએ છીએ. ચલો હવે બીજું સાદુરૂપ આપીએ. a પ્લસ b ના સ્ક્વેર જેવું લાગે છે તો સૂત્ર તમારા અચૂક મગજમાં ફિટ કરવાનું છે. a પ્લસ b ના સ્ક્વેર જેવું, એટલે કે a નો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b નો સ્ક્વેર. આ મિત્રો પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. હવે જરા કિંમત મૂકી દઈએ કે વર્ગમૂળમાં 5 નો સ્ક્વેર, વર્ગમૂળમાં 5 નો સ્ક્વેર વત્તા 2. a કેટલા છે? વર્ગમૂળમાં 5. b કેટલા છે? વર્ગમૂળમાં 2. અહીંયા શું આવશે? વર્ગમૂળમાં 2 ના ઉપર શું આવશે? વર્ગ. દેખો મિત્રો વર્ગ વર્ગમૂળ કેન્સલ થાય એટલે જવાબ શું આવશે? 5. અહીંયા શું થશે? 2. 5 દુ 10. અહીંયા વર્ગ વર્ગમૂળ કેન્સલ કેટલા આવશે? 2. 5 ને 2 કેટલા થશે મિત્રો? 7. 7 વત્તા 2 વર્ગમૂળમાં 10. મિત્રો આ તમારો શું રહેશે? જવાબ રહેશે. ત્યારે થોડું આગળ વધીશું. છેદનું સમીકરણ છે. છેદનું સમીકરણ દરેક મિત્રોને આવડતું હશે. ઓલરેડી બહુ ઈઝી છે. એટલે 7 માઇનસ વર્ગમૂળમાં 6 માઇનસ વધે પ્લસ સાથે ગુણાકાર કરી લેવાનો. વર્ગમૂળમાં પ્લસ 6, અહીંયા વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 6 ગુણાકાર લેશું. છેદની ચર્ચા કરવાની છે એટલે વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 શું આવશે? વર્ગમૂળમાં 7 નો શું આવશે? સ્ક્વેર. વર્ગમૂળમાં 6 નો શું આવશે? સ્ક્વેર. કેન્સલ કેન્સલ. વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. 7 માંથી 6 જશે તો 7 માં 6 જશે તો 1. કેટલા આવશે? 1. એટલે આ લખી શકીએ. સમય સંખ્યા છે કે અસમય સંખ્યા તમારે ચેક કરવાની છે. તમે જોઈ શકો છો આ સંખ્યા વર્ગમૂળ છે માટે આ સંખ્યા કેવી છે? અસમય છે. કેવી છે? અસમય. આ સંખ્યા દેખતા અસમય લાગે છે. વર્ગમૂળ 7 કેન્સલ થાય માટે આ સંખ્યા કેવી છે? સમય છે. ત્રીજા નંબરને જોઈ શકો છો વર્ગમૂળમાં છે માટે આ સંખ્યા કેવી છે? અસમય છે. કેવી છે? અસમય. પાઈ ભાગ્યા 2. પાઈ તો આપણે જાણીએ જ છે કેવી સંખ્યા છે? અસમય છે. કેવી સંખ્યા છે બાળકો? અસમય છે. તમે જાણો છો. ત્યારબાદ નીચે આપેલી કિંમતો સંખ્યાઓની કિંમતો શોધવાની છે. 81 તમે જાણતા હશો 81 શું છે? તો 81 શું છે? આપણે જાણીએ છીએ 9 નો સ્ક્વેર છે. શું છે? 9 નો સ્ક્વેર 1/2. આ બંને સંખ્યાનો શું થાય બાળકો? ગુણાકાર. શું થાય? ગુણાકાર. તો ચલો ગુણાકાર કરી લઈએ. કેન્સલ. તમારો જવાબ શું આવી ગયો બાળકો? 9. ચલો 216. 216 છે એ કોનો ઘન છે? હા, 6 નો ઘન 216 થાય. કોનો ઘન થાય? 6 નો ઘન. તમારે ટ્રાય મારવો તો મારી શકો છો બાળકો. 6 36 36 ગુણ્યા 6 6 36 વધી 3 6 18 19 20 અને 21. દેખો આને ઘન કહેવાય. આ શું થઈ જશે બાળકો? કેન્સલ થઈ જશે. જવાબ તમારો શું આવી ગયો બાળકો? 6. પરીક્ષા માટે ખૂબ ઈઝી છે અને આઈએમપી પણ કહી શકાય. 243 કોની 5 ઘાત છે? જરા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો કે 243 કોની 5 ઘાત છે. જો ફટાફટ કોમેન્ટ બોક્સની કોમેન્ટમાં જવાબ આવવો જોઈએ કે 200 ને કેટલી છે? 43. 243 કોની 5 ઘાત થાય છે? ફટાફટ જવાબ જોઈએ બાળકો તમારા પાસેથી. 3 ની 5 ઘાત થાય. એટલે કોની 5 ઘાત થાય? 3 ને 5 ઘાત 1/5. બંને શું થઈ જાય? કેન્સલેશન થઈ જાય. જવાબ શું આવી જાય? 3. 16 એ કોની 4 ઘાત છે? ચલો 16 એ કોની 4 ઘાત છે? ચલો ફટાફટ જવાબ જોઈએ મારે. 2 ની 4 ઘાત. કેની 2 ની 4 ઘાત. 2 ગુણ્યા 2 ટ્રાય કરી લે. વિશ્વાસ ના હોય તો બાળકો
2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. સરસ, સાચો જવાબ છે તમારો. 2 ની 4 ઘાત, 3 ની 4 ઘાત. બંને શું કરી લેવાનો? ગુણાકાર. શું કરી નાખવાનું? 4, 4 કેન્સલ. 2 નો ઘન, 2 નો ઘન તમે બધાને મોઢે હશે. કેટલો હશે? 8. કેટલો હશે? 8. ચલો 125 માઇનસ 1 ભાગ્યા 3 બધાને મોઢે હશે. એકદમ ઈઝી. અગાઉ આપણે આવી ગઈ. 5 નો ઘન 125. 5 નો ઘન 125. બરાબર ને? તો 5 નો ઘન માઇનસ 1/2 3. ચલો બંનેનો શું કરી લેશું? ગુણાકાર. 3, 3 કેન્સલ. 5 ની માઇનસ 1 એટલે મિત્રો 1/5 લખાય. શું લખાય? 1/5. તો 243 હાલ જ આપણે ચર્ચા થઈ ગઈ કે કોનો ઘન છે. બરાબર છે? શેનો ઘન? બોલો બોલો ફટાફટ. 243 હાલ આપણે ચર્ચા થઈ ગઈ છે. આપણે જવાબ જોઈએ કે કોનો ઘન છે, કોની 6 ઘાત છે. ચલો કોઈ 6 ઘાત કહો તો વધુ બેસ્ટ મિત્રો. 6 ઘાત કે વધુ બેસ્ટ છે. કોણ કહે છે? ફટાફટ મારે જવાબ જોઈએ છે. આપણે હમણાં વાત કરી કોની 5 ઘાત હતી, તો કે સાહેબ 3 ની 5 ઘાત 6 ઘાત કોની થાય? ચલો ફટાફટ આન્સર જોઈએ. 243 કોની 6 ઘાત થાય છે? જરા ચેક કરજો કે રકમ શ્રેષ્ઠ કઈ. પોચની કેટલી ઘાત દીધી હતી? 3 ની 5 ઘાત. 3 ની 5 ઘાત થાય, વાત સાચી છે. પણ 6 ઘાત કોની થઈ આપણે ચેક કરવાની થાય. ચલો આપણે વાત હાલ કરી હતી કે 3 ની 5 ઘાત એટલે 243 સાચી છે મિત્રો તમારી. 6 ઘાત કોની થાય? તો 2 ની તો 6 થાય નહીં મિત્રો. રકમ જ ખોટી કહી શકાય. તો આ મિત્રો અહીંયા રકમ સુધારી દઈએ. 243 1 ની 5 ઘાત. ચલો વાંધો નહીં. 243 એટલે કે 5 ની 3 ની 5 ઘાત. થોડીક આપણે વધારે પડતી ઉતાવળ કરી દીધી. 3 ની 5 ઘાત કરી દઈએ. 3 ની 5 ઘાત 1/5. 5, 5 કેન્સલ. જવાબ તમારો 3. બસ તમારા શિક્ષક શ્રી તમારા રકમ સુધરાવી છે. તો સાદું રૂપ આપો. 2 1/3 2 ઇન્ટુ -1/5. આધાર સરખા હોય, ગુણાકારની અંદર આધાર સરખા હોય, ઘાતાંકનો સરવાળો થાય. તમે નિયમ મિત્રો જાણો છો તો જરા કરી લઈએ. આધાર સરખા ઘાતાંકનો સરવાળો -1/5. 5 દુ 10, 3 એકા 3, 5 તરી 15, 2 10 માં 3 કાઢીએ તો 7, 7/15. ચલો અહીંયા સાદું રૂપ આપવાનો પ્રયાસ કરીશું મિત્રો. આપણે 7 ગુણ્યા 8 બંને ગુણાકાર કરી લેશો. છે સરખા છે. 7 ગુણ્યા 8 ઉપર 1/2 થઈ જશે. 7 8 56, 56 ની 1/2. તો 56 ની 1/2. ચલો ફટાફટ જવાબ આપો કે 56 ની 1/2. 56 કોનો વર્ગ છે? તો મિત્રો કે સાહેબ કોઈનો વર્ગ નથી. તો તમારો જવાબ રાખી દો. બરાબર છે? કોઈનો ના હોય તો રાખી દેવાનો. તો મિત્રો આ બે સંખ્યા રેખાઓ આપણે દોરવાની છે. એ મિત્રો તમને અમે અમારો જે વોટ્સઅપ નંબર છે એ અમે પિન કરીશું. એના અંદર મિત્રો તમે મેસેજ કરજો. STD9 મેથ્સ સ્વાધ્યાયન પોથીની PDF ચેપ્ટર નંબર 1 એટલે તમને વોટ્સઅપ માધ્યમથી મળી જશે. તમારો વોટ્સઅપ નંબર પિન તમને કરીશું. તો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ બોક્સ અંદર કોમેન્ટ કરવાની છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો અચૂક સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી પણ શેર કરજો. જો વિદ્યાર્થી મિત્રો તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છે ખાસ કોમેન્ટ બોક્સ અંદર કોમેન્ટ કરજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.